નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે નાવાના સાબુ ઉપર ખાંડ નાખી છે? જો ના નાખી હોય તો હવે મિત્રો નાખવાનું ચાલુ કરી દેજો. મિત્રો, હું તમને આજ મસ્તનો ઉપાય જણાવવા જઈ રહ્યો છું. તો મિત્રો, તમારે શું કરવાનું છે? તમારી પાસે જે નાવાનો સાબુ હોય એ તમારે એક નાવાનો સાબુ લેવાનો છે અને ત્યારબાદ મિત્રો તમારે તેને ખમણીની મદદથી વ્યવસ્થિત ખમણી નાખવાનો છે. તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતના આ એક પ્રકારના લીલા કલરનો જે સાબુ છે, જે શિયાળાની અંદર આપણે વાપરતા હોઈએ છીએ, આ સાબુને તમારે ખમણીની મદદથી ઝીણું ઝીણું ખમણી કરી નાખવાની છે. તમે જોઈ શકો છો વ્યવસ્થિત બારીક ખમણ થઈ ગયું છે. હવે મિત્રો, પાવડર જેવું ખમણ થઈ જાય ત્યારબાદ તમારે તેની ઉપર 2 ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે અને ખાંડ ઉમેર્યા પછી તમારે વ્યવસ્થિત આ સાબુની જે ખમણી છે એ અને આ ખાંડ છે બંનેને વ્યવસ્થિત તમારે મિક્સ કરી લેવાનું છે. હવે વ્યવસ્થિત મિક્સ થઈ જાય ત્યારબાદ મિત્રો તમારે બેકિંગ સોડા હોય એ તમારે થોડા તેની અંદર ઉમેરવાના છે અને ફરીથી તમારે બધું મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ તમારે મિત્રો એની અંદર થોડું તમારે પાણી ઉમેરવાનું છે અને ત્યારબાદ ફરીથી તમારે ચમચીની મદદથી બધું મિક્સ કરી લેવાનું છે અને છેલ્લે અડધા ફાડા લીંબુનો રસ તમારે તેની અંદર નાખવાનો છે અને ત્યારબાદ આ બધું જે મિશ્રણ છે એને તમારે વ્યવસ્થિત મિક્સ કરતું જવાનું છે. મિત્રો, તમારે 2 થી 3 મિનિટ સુધી તમારે વ્યવસ્થિત ધીમે ધીમે બધું મિક્સ કરી લેવાનું છે. હવે મિત્રો, આપણે વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો, લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ ચિત્રાબેન દેસાઈને હોસ્ટન ટેક્સાસથી, હર્ષદભાઈ ઝઘડાને અરણેજથી, ડીકે પટોળિયાને માણેકવાડાથી, મનસુખભાઈ કાપડિયાને રાજકોટથી, ખુશ્બુ દલાલને સુરતથી, ચેતનાબેન પ્રજાપતિને મહેસાણાથી, ભૂપતભાઈ માથુકિયાને મેંદરડાથી, સ્મિતાબેનને માલેગાંવ નાસિકથી, નિસર્ગ પટેલને કારોલીથી અને રેખાબેન શાહને અમદાવાદથી જાય છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે બધું છે જે ખમણી છે સાબુની, ત્યારબાદ તેની અંદર આપણે 2 ખાંડ નાખેલી છે, ત્યાર બેકિંગ સોડા અને પાણી અને લીંબુનો રસ, આ બધું વ્યવસ્થિત આપણે મિક્સ કરી લીધું છે. હવે તમારે મિત્રો આનો ઉપયોગ તમને જણાવી દઉં. તમને એમ થતું છે કે આ શું કરી રહ્યા છે, આ બધું મિક્સ કરીને હલવા જેવું શું બનાવ્યું છે, પરંતુ મિત્રો આ કંઈ હલવો નથી, પરંતુ આ ખૂબ જ ઉપયોગી એક વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ છે. મિત્રો, આનો ઉપયોગ તમે વાસણ ધોવાનીમાં કરી શકો છો. મિત્રો, આપણે ઘણા બધા લિક્વિડ વાપરતા હોઈએ છીએ અથવા વાસણ ધોવા માટે, તો પણ ઘણા કાળા વાસણો હોય કે જે જિદ્દી દાગા હોય, જે જતા ન હોય, સાફ ન થતા હોય વ્યવસ્થિત અને વાસણો આપણા ચમકદાર ના બનતા હોય, તો મિત્રો તમે આજે હવે લિક્વિડ બનેલું છે આના દ્વારા તમે વાસણ, તમારા ઘણા બધા એવા વાસણો હોય જે કાળા થઈ ગયા હોય, ડાઘા અથવા બહુ દાગ એવા થઈ ગયા હોય કે જે જતા ન હોય, તો તમારે મિત્રો આ જે વસ્તુ આપણે બનાવી છે આનો તમારે ઉપયોગ કરવાનો છે અને વ્યવસ્થિત તમારે ઘસીને તમે એને સ્ક્રબ દ્વારા ઘસીને પાણીથી સાફ કરશો તો એકદમ તમારા વાસણો છે ઉજળા થઈ જશે અને એકદમ ચમકદાર તમારા વાસણો બની જશે. તો મિત્રો, એકવાર તમે આ ટ્રાય ઘરે અવશ્ય કરજો. તો મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલને પણ તમે મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.